પોલીસે ભુવન સ્ટીલ વિસ્તારમાંથી પ્રોહિબિશનનો જથ્થો ઝડપી એકની અટક કરી ₹2.65 લાખથી વધુનો મુદ્દામાલ કબજે। સરહદ રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક MP ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ દ્વારા ભુવડ ગામ વિસ્તારમાં પ્રોહિબિશન અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બાતમીના આધારે પોલીસે દરોડો પાડી કિશન ગોવિંદલાલ પરમાર રહે તાલુકો અંજારને ઝડપી પાડી તેની પાસેથી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો। જ્યારે રામભાઈ મુદ્દામાલ આપનાર, મુદ્દામાલ મંગાવનાર જયરામ સોલંકી અને તપાસમાં જે નીકળે તેને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે। પોલીસે દરોડા દરમિયાન અલગ અલગ બ્રાન્ડની કુલ 372 બોટલ વિદેશી દારૂ કબજે કર્યો હતો, જેની કુલ કિંમત ₹2,65,192 થાય છે। આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર HA જાડેજા, PSI SG વાડા તથા અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।